ફેમિલી જવાના છે તો મળી જાય એટલા માટે. અને અહીંયા છે જાડુ ક્રીમ આવે, દૂધ હોય ને ક્રીમ ક્રીમ. આને બીજું શું કરવાનું? આને ઓલા મિક્સરમાં નાખીને પછી દેહટી વસડાવવાનો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખબર પડી ગયું છે ને અત્યારે રેડી થઈને સ્કૂલે જવાનું. બાય. શાસ્ત્રી સ્કૂલે બેન નીકળી ગયા છે હવે. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો આજે પાછો એકવાર બ્લોગમાં હું આવ્યો છે. અત્યારે છે ને આપણે છે ને તે આપણે છે ને ત્યાં આગળ પહેલાં તમને વ્યૂ છે ને ગાર્ડનનું આપું. ગાર્ડન કેવું છે નથી ખબર, કેમ કે 4 દિવસ 12 કલાકની શિપ ઉપર હતા. તો 6:30 ઘરેથી નીકળતા હતા અને 7:15 ઘરે આવતા હતા, 7:30 અરાઉન્ડ. તો આપણી પાસે કોઈ ટાઈમ નહોતો કે બતાવો કે છે કેવું ગાર્ડન છે. અરે 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 જો મસ્ત મસ્ત બધા ફૂલો ઉઘડી ગયા છે. આ જો એકદમ મસ્ત પર્પલ કલરથી તમને બતાવું. આ જો મેં કહેતો હતો ને કે આમાં મસ્ત મસ્ત ઠંડી જેમ પડશે ને એમ ફૂલ ઉઘડશે. તો અત્યારે જો એકદમ બ્યુટીફુલ મસ્ત પર્પલ કલરનું ફૂલ ઉઘડ્યું છે. અને એમાં અહીંયા જે મેં કહેતો હતો જેમ ઠંડી પડશે ને ત્યારે જ એમાંથી ફૂલ ઉઘડશે. તો અત્યારે જો દોડવા કેમ ઉઘડા હોય એવી રીતના છે અત્યારે બધાય ફૂલ. જેઓને તડકો લાગશે ને એટલે પાંખડા ખુલશે. તો એ પાંખડા ખોલવા માટે એને તડકો જોઈએ અત્યારે. અને અહીંયા ખુલી ગયા છે, એકમાં ખુલ્લું છે. અને જો અને અંદર છે તો કંઈક આવા ફૂલ હોય. ને આ છે ને અત્યારે જ્યોતિવે ફૂલ આવવાના ટાઈમ પર એને બાંધી દીધું એટલે આમ થઈ ગયું. ને આ છે તે નીચે હજી લટકી ગયું છે આખું ઝાડ. એક ફૂલ હતું અહીંયા જૂનું કે ખુલવાનું હતું, તો એ ખુલી ગયું છે અત્યારે. જોયું જો આવી રીતના આ ફૂલ ખાલી ખુલે એકદમ પાંખડીવાળા ને લાંબા લાંબા એકદમ મારા આંગળીથી પણ લાંબા, ફિંગરથી પણ લાંબા હોય એના પાંખડી એટલા લાંબા ઓલાનું હોય. અને સનફ્લાવર તો ખિસકોલિયા બધા પતાવી દીધા અને બી પણ સાફ ખાઈ ગયા. હવે એને સાફ કરવાનું ને ક્લીન કરવાનું રહેશે. હજી કંઈ કર્યું નથી ને ટાઈમ નથી જરાય મળતો, બિઝી બહુ છે. અને ગલગોટાના ફૂલ તો હજી એવા ને એવા જ છે, કેમ કે ઠંડી છે ને એટલે અને વરસાદ છે તો પણ ફૂલ કમરાયા નથી, પણ એવા ને એવા જ છે. અને ધાણા એકદમ મસ્ત ઠંડીમાં થયા છો, મોટા મોટા થઈ ગયા. અત્યારે જો શિવે અત્યારે લીધા હતા થોડાક ને એ કે બહુ મસ્ત છે ને એની ખુશ્બુ પણ બહુ મસ્ત આવે છે ધાણાની. અને આ દ્રાક્ષનો વેલો ગોલ્ડ થઈ ગયો છે અત્યારે, તો 1-2 દીમાં પાંદડા બધી ખડી જશે. અને આ છે એક અમારું ખુશ્બુવાળું બહુ સુંદર, એમાંથી સુગંધ આવે છે. તો હમણાં છે ને ખડી જશે, માર્ચ એપ્રિલમાં એના ફૂલ આવશે પાછા. તો અત્યારે એનું તૈયારી થઈ ગઈ છે ટકલો થવાની, તો એ બધું પાન ખરી જશે. અને આ જે એકદમ મસ્ત તડકો ઉગેલો છે, તો તમે જોશો કે મસ્ત રીતે તડકો ઉગ્યો છે. અને આપણે છે ને આમ જવાય એમ નથી, કેમકે મેં પહેરીને આવી ગયો ઇન્ડોરના સંપલ. તો આમાં ગાર્ડનમાં જતો નથી, પણ તમને અહીંથી જ બતાવ્યું કે ગાર્ડન કેવું લાગ્યું. તો જરૂર કોમેન્ટમાં લખીને મોકલજો. અને એકવાર ફરીથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. તો આજે કંઈક આપણે નવું લાવશું, કંઈક આપણે આજે છે ઘરે. આજે આપણે કંઈ કામ પર જવાના નથી, કેમ કે જવાના હતા પણ આજે થોડુંક કામ આવી ગયું છે વચ્ચે. તો કામ હસી નાખી કે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ખાલી. ને પછી કે મેં શું કેમ હોય, કેમ કે એવરી ટાઈમ એમ જ કહેતી હોય કે બધાને સારું છે, બધાને સારું જ છે હવે. તો બધાને ઓકે છે. અને જો અત્યારે ચાલુ કરી દીધું છે આપણે, ધ્યાનથી પણ તૈયાર થઈ ગઈ છે, શાસ્ત્રી સ્કૂલે ચાલી ગઈ છે બેન. અને હવે ટાઈમ થયો છે 8:10. તો હજી 20 મિનિટ માટે ધ્યાનથી માટે છે. તો આપણે જોઈએ બીજું કંઈ. અને જોતા રહેજો વિડીયોની એન્ડ સુધી.
વિડીયોમાં નવા આવ્યા હોય તો જરૂર સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને વિડીયોને શેર પણ જરૂર કરજો, જેથી કરીને બીજા કોઈને મળે તો એને પણ ગમે તો એ પણ સબસ્ક્રાઈબ ચેનલને કરી શકે. અને લાઈક જરૂર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં તમને શું સારું લાગ્યું છે એ જરૂર બતાવજો. તમે નેક્સ્ટ વિડીયોમાં કરશું કંઈક ટ્રાય કે તમને એ વિડીયો બનાવવામાં અમે થોડીક મહેનત કરશું વધારે. ઓકે, તો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધા? જો ફૂઈ અમારે ઘેરે આજે મળવા માટે આવ્યા છે, તો ઇન્ડિયાથી આવ્યા તો વેમલી જવાના છે તો મળી જાય એટલા માટે. અને અહીંયા છે પો અને સામે છે ધ્યાનજી, પપ્પા. તો આપણે આવી ગયા છે કોસ્કોમાં. તો સાંજ પડી અને કોસ્કોમાં થોડુંક શોપિંગ જેવું લઈ ગયું તો જાય છે કોસ્કોની અંદર જોવા. તો આ છે મારી સામે કોસ્કો અને કોસ્કોની આગળ આપણે છે ને ટ્રોલી લઈ લીધી છે અને ટ્રોલી લઈ જઈએ અંદર અને જોઈએ અંદરમાં શું આજે ઓફર લાગી. આજે સ્પેશિયલ કોસ્કોનો જે આપણે માખણ બનાવીએ છીએ ને એ ક્રીમ લેવા માટે જ જઈએ છે. તો વેમલીથી આપણે ફો આવ્યા છે, દેવજી ફો. તો એમની સાથે આજે એમને જોઈએ છે કે કેવું ક્રીમ છે કે માખણ બનાવી શકીએ. તો આપણે હવે અંદર જઈ અને એ જોઈએ કે કયું છે તે. તો આ છે કોસ્કોનું એન્ટ્રન્સ. તો આ છે ટીવીઓ અહીંયા લગાવેલ છે. આપણે પૂગા છે અત્યારે લેપટોપની આઇલમાં ને આ બધું લેપટોપને બધું છે અને બધું આવું કંઈક છે. ઓફર જેવું કંઈ છે નહીં ખાસ, પણ જોઈએ બધીમાં ફરતા ફરતા કે કંઈ ઓફર મળી જાય તો જોઈ લઈએ. ને પછી આપણે લેવા આવ્યા છે ક્રીમ, દૂધ જે માખણ બનાવીએ ને તે. હવે એની પછી એકોરે જઈએ પાછા લેવા માટે. ને અહીંયા છે કપડામાં મોટી ઓફર છે, બહુ મોટો. આ કપડાનો ફેરિયો છે. અહીંયા બધા કપડાં મળી જાય, ગરમ ઠંડા એ બધી. આ જેકેટો જો એકદમ ગરમ, ફૂલ ગરમ આપો. આપણે કે લઈને આટલી બધી ગરમ ને અંદર જો આખું એક પેર લીધે તો આખી ઠંડી નાખી જાય. એ આગળ પાણી પાણી કરી દે. હા, એટલી ઠંડી છે, એમ નીકળી જાય બસ સાફ. મૂંઘા પણ કપડાં હોય, મૂંઘા પણ કપડાં હોય. નાનું કાપડ છે ને હારામ હારો. હા, તે તમે આમ વાપરા ધોયા કરો ને મશીનમાં તો એ કંઈ ખરાબ થાય નહીં એવું કાપડ. ને અમુક વાર શોપમાં શું છે, તમે એક બે વાર ધો. શોપમાં માણસો કેટલા કામ કરતા હોય? બધા કામ કરે ને. આ બધી બાઈઓ બેક ઊભ્યું ને આ બધીમાં અકેલે. 400-500 ઉપર. હા, દમણના ને બધી આ બધા જાઓ. આ બધી કંઈ ટાંગો કંઈ થોડું ઇઝી છે, કામ જ કરવું ને બધી. તો આવું બધી લેડીઝનું ને આ બધા છે ને હોલસેલ પાછું. તમે ને અમુક દિવસ ઓફર હોય ને તો આ આખો રસ્તો છે ને બંધ, આખો બંધ નહીં હટા. ઓલે સામે દિવાલો લાઈન લાગી હોય આ ટોલી ટીલ કરવાવાળાની. ને ટીલ પર કેટલા ખબર? 10 કે 12 તો ટીલ છે. તો એ જ ને, એટલા બધા ટીલ છે ને તો પણ એમાં વારો આવે નહીં. તો આપણે જવું પડે છેલ્લે. છેલ્લે તો ઊભીને અહીંયા લાઈનમાં આવીએ ત્યાં સુધીમાં તો અડધી પોણી કલાક થઈ જાય. એટલી બીઝી હોય લાઈન. આવે ફોકલીપો આવે જ બધામાં. આમાં જ લાગે છે, આમાં જ લાગે છે પહેલી જ લાઈનમાં. નહીં ઓલે આ બીજી લાઈનમાં કદાચ આમાં જ લાગે છે. આ લાઈનમાં છે આપણે ક્રીમ.
લેવું તમારે ડ્રિંક કંઈ પોસ્ટર લેવી ઓહે અહીંયા આગળ આપણે એક લેવાની છે પેટી જ્યોતિ કીધું તો 2 પેટી લેવાની છે 2 લઈ લઈએ એક એક થી જગ્યાએ દેવાની છે ને દેવાઈ જાય મંગાવેલી છે તે ને આમાં નથી આ બાજુની લાઈનમાં લાગે આમાં અહીંયા હા બે છે દૂધવાળી લાઈન અહીંયા રહી ગઈ ને આપણે લાંબા નાખી ગયા તો અહીંયા છે ક્રીમ 3 pound 40 છે હા સાદું ક્રીમ આવે દૂધ હોય ને ક્રીમ ક્રીમ આને પછી શું કરવાનું આને ઓલા મિક્સરમાં નાખીને પછી પીંટી વસડાવવાનું કેટલા લેવા શેર લેવા એકમાં અડધો કિલો નીકળ્યા એકમાં ખાલી અડધો કિલો હે હું આપી દે ભાઈ તમારે કેરથી કાંઈ દેવાનું નથી તો બીજું હું કંઈક કહેતો હતો કોસ્કોનું શોપિંગ થઈ ગયું અને જઈએ છે હવે લિસ્ટ બનાવીને આવે આખું લિસ્ટ હોય તો થોડોક ઈઝી પડે ગોતવાનું બધી હા આખું તો ઓલા જ આવે મોટા મોટા લોરી આખી એટલું મોટું સામાન તો વળી પછી ઓલું થાય અહીંયા આવે પછી આ પેલેટ ઉપર મૂકી દઈ એમાં જરૂર હોય બારું બધી કાઢી લઈ શોપમાં બહુ ફેરા ને હવે છે ને જઈએ છીએ ટીલ બાજુ ટીલ કરાવી ને જલ્દી નીકળી જાય પણ નથી મળ્યા કબૂતરના દાણા આપણે દાણા કંઈ મળ્યા નથી અત્યારે તો જોશું હવે પછી કાંથી કાંઈ રીતના મળે તો આપણે છે ને આ લાઈનમાં અહીંયા ઊભી જાય આવું કંઈક લીધે છે 4 બોટલ અને જોશું 4 બોટલમાં કેટલું માખણીને થાય છે તો એક ટીલ તો કરી નાખ્યું પણ એમ કે લાઈન 24-25માં કબૂતર માટેના દાણા ત્યાં એ લોકોએ શિફ્ટ કરી દીધા છે તો અત્યારે પાછા ટીલ કરીએ ને પાછો એકવાર જાઉં છું જોવા માટે જો મળી જાય તો આપણે કાલથી કબૂતરને ઘરે પાછા બોલાવવાની શરૂઆત કરી દઈએ એમ તો દરરોજ આવે જ છે રોટલી ને એવું બધી સપાટીને નાખીએ છીએ તો દાણા હોય તો સારું લાગે ને ટાઈમ પર મળે થોડું ખાવાનું અને એના પર બચ્ચા હોય તો એને પર ખવડાવવાનું એને થોડુંક ઇઝી પડી જાય તો આપણે છે ને લાઈન 24માં કેટ ફૂડ છે બટ જોઈએ આપણે છે ને બર્ડ ફૂડ જોઈએ છે તો લાઈન 25માં મળી જાય તો 25માં તો કૂકીઝ છે તો જવું પડશે નેક્સ્ટ યરમાં અગેન પાછું તો 24 અને 23માં લાગે છે તો જઈએ પાછળની સ્ટ્રેટમાં 23માં તો આ અહીંયા છે જો તો આ બેગ છે જે મેં લેતો હોય તો 8 પાઉન્ડમાં છે તો અત્યારે આપણે છે ને 2 બેગ લેવાની છે 25 કિલો થઈ જાય તો 2 બેગ થઈ ગયા લેવાઈ ગયા તો અત્યારે છે ને બહુ ટાઈમથી આ દાણા મેં ગોતતો હતો મળી જાય તો દાણા કબૂતરનું દાવાનું થઈ જાય ચાલુ અત્યારે છે ને હવે આપણે દરરોજના કબૂતરને આપવાના દાણા થઈ ગયા મસ્ત મળી ગયું
તો જે આપણે જોતું હતું ને એ પણ મળી ગયું અને કબૂતરના દાણાનો સ્પેશિયલ કંઈ ઓર્ડર ઓલું નહોતું તો પણ લેવાઈ ગયા અને એ પણ મળી ગયા. તો હવે જાય છે આપણે પાછા ટીલ ઉપર. તો ટીલ ઉપરથી કીધું કે દાણા ત્યાં પડ્યા છે તો દાણા કહા ચાલ દાણા છે ને એકવાર લઈ જ લઈએ. તો દાણા પાછા લઈ લીધા અને હવે જઈએ છે પાછા ટીલ આગળ. તો જેવા ટીલ ઉપર જાય તો જોઈ લઈએ ટીલમાં પાછી કેટલી ભીડ છે એ કે ત્યાંથી આવ્યો તો ભીડ હતી હવે અહીંથી પાછો જામ ભીડમાં કે કાંક બેઠો વારો મળી જાય આપણે જલ્દી વારું ટીલ થઈ જાય. કોસ્કોનો ટીલ એટલે બેસ્ટ છે, બહુ બીજી હોય ને આજે જ મને જરાક ફ્રીડમ મળ્યું છે કે ફટાફટ ટીલ થઈ ગયું ને ડાયરેક્ટ મેં ટીલ આગળ જ આવી જાઉં છું. મેં કરતો અહીંયા લાઈનમાં ઊભું પડે કોસ્કોની અંદરમાં એટલે ઊભું જ પડે લાઈનમાં ને ભીડ પણ એવી જ હોય, ટ્રાફિક પણ એટલે જ લાગેલી હોય. ને આજે વાસ્તવિક જ્યોતિ આવી હતી તો એમ કે જગા જ નથી કંઈ ઊભવાની પણ ને ટીલમાં હું કંઈ લેતી પણ નથી ને કંઈને મને ઓલું ડાયરું હતું કે કેવી રીતના લેવું ને શું ઓલું કરું. અત્યારે તો છે ને આપણે ઊભી ગયા છે અહીંયા ટીલ આગળ. તો આપણે નીકળી ગયા 12:12 લાગેલું ટ્રાફિક પાર્કિંગમાં આપણે મૂકી દઈએ સામાન હવે નીકળી ગયા આપણે પોગે ગાડી. તો છે ને આગળ ગાડીની ટોલી મૂકવા ગયા છે કે હું મૂકી આવું તો એ છે ને જો ત્યાં ટોલી મૂકવા ગયા છે હવે આવે છે આગળ આવી ગયા ને ઠંડુ લાગે છે બરાબરનું કાન તો થઈ ગયા છે ઠંડા એકદમ ને આપણે છે ને ગાડીમાં જલ્દી બેઠી જાય અને ગાડીને ચાલુ કરી દે તો ગાડી વોર્મ થઈ જાય ગરમ. તો આવી કંઈક આપણે ઠંડી ચાલુ થઈ ગઈ છે અહીંયા. ચાલો આવી ગયા ગાડીમાં બેઠી જાય.